અમરેલીના નગરપાલિકાની પ્રાથમિક શાળામાં શિક્ષકની હલકી કક્ષાની કરતૂત, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી। અમરેલીના કુકાવાવ રોડ પર આવેલા ભારતનગર શાળામાં શિક્ષકના દુષ્કર્મના પ્રયાસો, ધોરણ 4ના 2 વિદ્યાર્થીની સાથે અભદ્ર કુચેષ્ટા કરતો શિક્ષક ઝડપાયો। 2 વિદ્યાર્થીઓને ટેબલ નીચે બેસાડી અને કુચેષ્ટા કરતો શિક્ષકને વાલીએ રંગે હાથ પકડ્યો। શિક્ષકની હલકી કક્ષાની માનસિક વિકૃતિ સામે વિદ્યાર્થીની વાલીએ પોલીસને કરી જાણ। અગાઉ પણ ધોરણ 4ની વિદ્યાર્થીની સાથે આવી અભદ્ર કુચેષ્ટા કરતા કરી હોવાની વિદ્યાર્થીનીના વાલીની ફરિયાદ। અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ થઈ। મહેન્દ્ર કાવટિયા નામના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ। શિક્ષણ જગતને શર્મસાર કરતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવટિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની 2 બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક પૂછપરછમાં હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને 2 ભોગ બનનાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ આવે છે।